હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં જ હશો? અત્યારે આપણે મધમાખીનું રેસ્ક્યુ કરવા માટે જઈએ છીએ. તો અત્યારે અમે તમને મધ પેટી પણ બતાવશું અને આગળ જતા મધમાખીનું રેસ્ક્યુ કેવી રીતે કરીએ એ પણ તમને બતાવશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારી મધ પેટી તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે હોય છે. તમે જોઈ શકો છો આવી રીતે મધ પેટીનું બોક્સ હોય છે મિત્રો. આ છે આપણી ફ્રેમ, 7 ફ્રેમ હોય છે મિત્રો. આવી રીતે તમે જોઈ શકો છો 2 માળ હોય છે મધપેટીના મિત્રો. આપણે અત્યારે 1 માળની જ જરૂર છે, તો આપણે 1 માળ જ લઈ જશું મિત્રો. તો તમે બ્લોકમાં બન્યા રહેજો. આપણે આગળ જઈ તમને મધમાખીનું કઈ રીતે રેસ્ક્યુ કરીએ એ પણ તમને બતાવશું. તો મિત્રો તમે બ્લોકમાં બન્યા રહેજો. અત્યારે નીકળી ગયા છો, તમે જોઈ શકો છો. તમને આગળ અમે બ્લોકમાં બતાવશું મધમાખીનું કઈ રીતે રેસ્ક્યુ કરીએ છીએ. અત્યારે પૂગી ગયા છે, તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ બતાવું મધમાખી ક્યાં છે અને કઈ જગ્યાએ છે તમને બતાવું છું. આપણે રેસ્ક્યુ કરશું. જ્યાં ઘર છે ત્યાં પૂગી ગયા છે, તો આપણે મધનું કઈ રીતે રેસ્ક્યુ કરશું એ પણ તમને બતાવશું. તો ફાઇનલી મિત્રો અહીં પૂગી ગયા છે આપણે. કાંઈ નીચે છે મધમાખી મિત્રો. તો અત્યારે ફાઇનલી આપણે મધમાખીનું ઘર ગોતી લીધું છે મિત્રો. આવી રીતે કંઈ હોય છે પથ્થરોમાં મિત્રો. તમે જોઈ શકો છો મધમાખી. મિત્રો આ મશીન છે ધુવાડો દેવા માટે મિત્રો. તો આ મધમાખીને થોડોક ધુવાડો આપણે આપી દઈએ તો મધમાખી છે ને ડંખ ન મારે એ માટે છે આપણે આસો એવો ધુમાડો આપવો પડે મિત્રો. તો અત્યારે આપણે એને ચાલુ કરીએ છીએ, સળગાવીને કમ્પ્લીટ કરીએ, ધુવાડો આપી દઈએ એટલે મધમાખી ડંખ ન મારે એ માટે છે મિત્રો. તો તમે બન્યા મિત્રો. સળગાવી દીધું છે આપણે મશીનને. તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે ધુમાડો મારીએ છીએ મધમાખીને. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલ અમે એક મધપોળું કાઢી લીધું છે મિત્રો. આવી રીતે કંઈ હોય છે મધમાખી મિત્રો. મિત્રો બીજું પણ આપણે પોળું ફાઇનલી કાઢી લીધું છે, જોઈ શકો છો તમે. મિત્રો અત્યારે આપણે મધપેટીમાં મધમાખીનું રેસ્ક્યુ ચાલુ કરી દીધું છે. તો તમે કન્ટિન્યુ જોઈ શકો છો મિત્રો. આવી રીતે કંઈ હોય છે. બીજું પોળું પણ ઉપાડી લીધું છું, તમે જોઈ શકો છો મિત્રો. બહુ મોટા મોટા પોળા છે મધપૂડાના, તમે જોઈ શકો છો મિત્રો.
મિત્રો જોઈ શકો છો સરસ મજાનું છે, ડગ પણ મારતું નથી મિત્રો, શાંત મત છે મિત્રો. મધમાખી જોઈ શકો છો તમે, ડગ પણ મારી નથી અત્યાર સુધીમાં એક પણ, તમે જોઈ શકો છો. મિત્રો આવી રીતે ફ્રેમમાં આપણે પોળા બાંધવા પડે, મઠપૂડા તમે જોઈ શકો છો મિત્રો. ફ્રેમમાં આવી રીતે બાંધવાના હોય મિત્રો. એ રીતે ફ્રેમમાં મઠપૂડો બાંધવાનો હોય છે, તમે જોઈ શકો છો મિત્રો. આવી રીતે કંઈ હોય છે, મધપેટીમાં આવી રીતે કંઈ મેળવાનું હોય છે મિત્રો. મેલાઈ ગયો છે મિત્રો, તો આપણે બીજી ફ્રેમમાં બીજું પોળું બાંધીએ મિત્રો. આપણે ફાઇનલી રાણીને પકડી લીધી છે. રાણી મધમાખી તમે જોઈ શકો છો આપણા હાથમાં છે અત્યારે. નજીકથી બતાવું ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો રાણી મધમાખી આપણે પકડી લીધી છે.